આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ સબ જેલમાં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દાહોદના સહયોગથી જેલમાં વ્યસન મુક્તિ રથ લાવવામાં આવ્યો અને જેલના બંદીવાનોને રથમાં રાખવામાં આવેલ એલઈડીના માધ્યમથી વ્યસન મુક્તિ કરવા અને કુંભકરણ રૂપી વ્યસનમાં લીન આપના આત્માને જાગૃત કરવા બાબતની જાણકારી આપવામાં આવી હતી। આ પ્રસંગે પ્રજાપતિ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દાહોદના કુમારી બ્રહ્માકુમારી કપિલબેનનાઓ દ્વારા વ્યસન મુક્તિ માટે બંદીવાનોને સંકલ્પ લેવડાવવામાં આવ્યા, જેમાં આશરે 150 જેટલા બંદીવાનો દ્વારા જેલમાંથી મુક્ત થઈ વ્યસન ન કરવાના સંકલ્પ લીધા। આજના દિવસે દાહોદ જિલ્લાની અંદર દાહોદ સબ જેલમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા નશામુક્ત ભારત અભિયાનના સંદર્ભમાં આજે દાહોદ સબ જેલની અંદર માઉન્ટ આબુથી આવેલ નશામુક્ત ભારત અભિયાન નિમિત્તે રથ આવેલ છે અને આ રથ દ્વારા સબ જેલની અંદર કે આપણા કેદી ભાઈઓનું જીવન સુંદર કેવી રીતે બને, દરેકના કર્મની અંદર પરિવર્તન આવે અને દરેકનું જીવન વ્યસન મુક્ત બને। કેમ કે આજનો યુવાન વ્યસનોથી ખૂબ જ ડૂબેલો છે અને જો આપણા ભારત દેશને જો વિશ્વગુરુ બનાવવો હોય, ભારતને સશક્ત બનાવવા માટે પહેલાં તો યુવાનને સશક્ત બનાવવું ખૂબ જરૂરી છે। યુવા સશક્ત હશે તો ભારત દેશ પણ શક્તિશાળી બનશે। આપણા ભારતના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું પણ સ્વપ્ન છે કે આપણું ભારત નશામુક્ત ભારત બને અને એના માટે ભારત સરકારે પણ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયને ભારત સરકાર દ્વારા MOU થયું છે કે દરેક જિલ્લાની અંદર દરેક તાલુકાઓમાં આ વ્યસન મુક્ત અભિયાન રથ જાય અને દરેક યુવાનોને વ્યસન મુક્ત બનાવવા માટેનો પ્રયાસ કરવામાં આવે। તો આજે સબ જેલની અંદર 150 જેટલા કેદી ભાઈઓ હતા અને બીજા સ્ટાફ પણ હતા અને સર્વેએ ખૂબ જ લાભ લીધો। આ રથની અંદર કુંભકરણ અને એલઈડી દ્વારા પણ શો કરવામાં આવ્યો હતો। આજ રોજ દાહોદ સબ જેલમાં અમારા અધિક્ષક સાહેબ શ્રી ગમારા સાહેબ દ્વારા, બ્રહ્માકુમારી બહેનો દ્વારા તથા તમામ સ્ટાફ દ્વારા અમને વ્યસન મુક્તિ અંગેનો અમને સૌ બંદીવાનો ભાઈઓને વ્યસન મુક્તિ અંગેની માર્ગદર્શન આપેલ છે, જેથી અમે સૌ બંદીવાનો ભાઈએ સંકલ્પ લીધો કે આજથી અમે વ્યસન ન કરીએ। આજ રોજ દાહોદ સબ જેલ ખાતે અધિક્ષક સાહેબ અમારા સાહેબ દ્વારા અને બ્રહ્માકુમારી સ્ટાફ દ્વારા વ્યસન મુક્તિ માટે પ્રોગ્રામ રાખેલ હતો, જેનું અમુક બંદીવાન ભાઈઓને એ માર્ગદર્શન આપેલ છે અને તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। પ્રજાપતિ બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય દાહોદના સહયોગથી આબુથી આવેલ વ્યસન મુક્તિ રથને અમે ગઈકાલે આમંત્રણ આપે લઈને દીદી શ્રી કપિલાબેન અત્રેજી લાવે અને જે આપણા એલઈડી માધ્યમથી બંદીવાનોને વ્યસન મુક્તિ અને કુંભકરણ રૂપી નિંદ્રામાં લીન આપણો આત્માને જાગૃત કરવા માટે માહિતી આપેલ। આ બાબતમાં અમારા બંદીવાનોની પાસે કલ્પના દીદી દ્વારા સંકલ્પ લેવામાં આવેલ, તેમાં 150 એ દિવસ ભાગ લીધેલો અને સંકલ્પ લીધેલ કે અમે જેલમાં રહીશું ત્યાં સુધી અને જેલમાંથી મુક્ત થયા બાદ પણ વ્યસન નહીં કરીએ તેવો સંકલ્પ લીધેલ છે। આ બદલ હું ઈશ્વરીય વિશ્વવિદ્યાલય બ્રહ્મકુમારી દાહોદનો હું આભાર માનું છું।